સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાતના ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે। તેમણે રજૂઆત કરી છે કે વારંવાર બદલાતા મોસમને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। કાનાણીએ જણાવ્યું છે કે સરકાર તરફથી મળતી સહાય આ નુકસાનીની ભરપાઈ કરવા માટે પૂરતી નથી, તેથી સરકારે ખેડૂતોના દેવા માફ કરવા અંગે ગંભીર વિચારણા કરવી જોઈએ। તેમણે સરકારને સલાહ આપી છે કે બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરીને તે નાણાંનો ઉપયોગ ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે કરવા જોઈએ। તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થશે, તેથી ખેડૂતોને બેઠો કરવો ખૂબ જરૂરી છે। લગભગ છેલ્લા 4-5 વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થયો છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, વાવાઝોડાઓ આવી રહ્યા છે, એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે। ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે। દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે, સહાય આપે છે, પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી। એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે। એટલે મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય, એને બેઠો કરવો હોય તો એ સહાયથી એની નુકસાની ભરપાઈ નહીં થાય, બેઠો નહીં થાય। એટલા માટે ખેડૂતોનું દેવું છે એ માફ કરવું જોઈએ એવું મારું માનવું છે, અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એનું કામ કરે છે, પરંતુ એક સરકારના પ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે જ્યારે ખેડૂતો ઉપર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાત, એની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે।